પ્રોટીન, વિટામિન, ફાઇબરથી ભરપૂર અને અનેક ગુણોથી ભરપૂર એવો ક્રિસ્પી મુખવાસ બનાવવા માટે સફેદ તલમાં હળદર અને મીઠું સાથે 3 ચમચી પાણી ઉમેરી મિક્સ કરી લઈશું. રેસ્ટ આપીશું. કાળા તલમાં હળદર, મીઠું અને પાણી ઉમેરી મિક્સ કરી લઈશું. વરિયાળીમાં પણ હળદર, મીઠું અને પાણી ઉમેરી મિક્સ કરીશું. અળસીમાં હળદર, મીઠું, પાણી ઉમેરી મિક્સ કરી લઈશું. તો મેં અહીંયા 3 જાતના બી લીધા છે: મગજતરીના બી, કોળાના બી અને સૂર્યમુખીના બી. એમાં પણ આપણે હળદર, મીઠું, પાણી ઉમેરી મિક્સ કરવાનું છે અને રેસ્ટ આપી કઢાઈમાં ઉમેરી બધી જ સામગ્રી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. તો આ મુખવાસ હેર ગ્રોથ માટે, વેટ લોસ માટે, પાચન શક્તિ પણ મજબૂત બનાવે, હાડકાં પણ મજબૂત બનાવે, આંખના નંબર પણ એકદમ સારી રીતે ઓછા થઈ જાય એ રીતે આ એકદમ અનેક ગુણોથી ભરપૂર એવો વિટામિન, ફાઇબરથી ભરપૂર આ મુખવાસ મેં રેડી કર્યો છે. બધાને બહુ જ ભાવશે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે.